હેલો મિત્રો, નમસ્તે. આજે આપણે સાદુરૂપની શરૂઆત કરી છે ગણિતમાં. પ્રથમ જ વિડીયો છે આ. હવે સાદુરૂપમાં આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સિવાય કંઈ આવતું નથી, બરાબર. સાદુરૂપ એટલે ઇંગ્લિશમાં કહીએ તો સિમ્પ્લિફિકેશન, બરાબર. તો આપણે સાદુરૂપની શરૂઆત કરીએ એની પહેલાં તમને હું ભાગુ સબાનો નિયમ કહી દઉં, બરાબર. કૌના ભાગુ સબા એ એક આવે છે, બરાબર. જોઈએ આપણે, અને ઇંગ્લિશમાં કહીએ તો બોર્ડ માસ, બરાબર. તો આપણે જોઈએ સાદું રૂપ ભાગ પહેલો રાખીએ, બરાબર. આપણે કારણ કે આખું સાદું રૂપ જે છે એ એક વિડીયોમાં તો કંઈ પૂરું થવાનું છે નહીં. તો જોઈએ તો પહેલાં જ શરૂઆત કરીએ આપણે અહીંયા કૌના ભાગુ સબા, અને ઇંગ્લિશમાં વાત કરીએ તો બોર્ડ માસ, બરાબર. હવે ક એટલે શું છે તો કે કૌંસ, ના એટલે કે ઓફ, અને ઓફ એટલે ગુણાકાર. જો અહીંયા બે છે, બરાબર, તો એ શું થશે તો કે બ્રેકેટ, બ્રેકેટ, બરાબર. ત્યાર પછી તો અહીંયા જો આપણે વાત કરીએ તો અહીંયા ઓફ, અને ઓફ એટલે શું છે તો કે નો, ની, નું, ના, એટલે ટૂંકમાં કહીએ તો ગુણાકાર, બરાબર. જ્યાં ઓફ આપેલું હોય ત્યાં આપણે ગુણાકાર સમજવાનું, ઓફની જગ્યાએ ના આપેલું હોય તો પણ આપણે ગુણાકાર સમજવાનું, બરાબર. ત્યાર પછી અહીંયા જોઈએ તો કે ભા એટલે ભાગાકાર, પછી ગુ એટલે ગુણાકાર, અને સ એટલે સરવાળા, અને બા એટલે બાદબાકી, બરાબર. એવી જ રીતના અહીંયા જોઈએ આપણે બી એટલે બ્રેકેટ એટલે કૌંસ. કૌંસના પ્રકારની વાત કરીએ તો પહેલાં આવે છે એક આ પ્રકારનો હોય આ લીટો, બરાબર. ભૂલથી આવી ગયું હોય દાખલામાં તો એમ લાગે કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બરાબર. એવું નહીં, પણ આ છે રેખા કૌંસ છે. ત્યાર પછી વાત કરીએ તો કે નાનો કૌંસ છે. ત્યાર પછી જોઈએ તો કે આ છગડીયો કૌંસ છે, અને ત્યાર પછી આ મોટો કૌંસ. જો દાખલામાં કૌંસ આપેલા હોય તો આ પ્રમાણે જ આ ક્રમમાં જ ગણતરી કરવાની. પહેલાં રેખા કૌંસ આપેલો હોય તો રેખા કૌંસની સોલ્યુશન કરવાનું, ત્યાર પછી નાનો કૌંસ, ત્યાર પછી છગડીયો કૌંસ, અને ત્યાર પછી મોટો કૌંસ, એવી રીતનું. અને ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી જો ચારેય વસ્તુ દાખલામાં આપેલી હોય તો પહેલાં ભાગાકાર કરવાનો, ગુણાકાર કરવાનો, સરવાળો કરવાનો અને બાદબાકી કરવાનો, બરાબર. કૌંસ આપેલો હોય તો કૌંસનું સોલ્યુશન, પછી કૌંસ પછી જો ના આપેલું હોય તો એનું સોલ્યુશન કરવાનું, બરાબર. પછી ભાગાકાર કરવાનું અને પછી ગુણાકાર કરવાનું. આપણે જોઈએ ભાગુ સબા કે ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી. ત્યાર પછી આપણે કૌંસનું આ બધું આપેલું છે, કૌંસ જે આપેલું છે, ના આપેલું છે, ભાગાકાર આપેલું છે, ગુણાકાર આપેલું છે, બધું આપેલું જ છે ટૂંકમાં દાખલામાં, બરાબર. તો પહેલાં આપણે કૌંસનું સોલ્યુશન કરીશું, ત્યાર પછી આપણે ભાગાકાર નહીં કરીએ, પહેલાં નાનું સોલ્યુશન કરવું પડે, ત્યાર પછી થાય. હવે અહીંયા જોઈએ તો કે ડી એટલે, હવે લખતો નથી એમ કહ્યું છે, બરાબર. તો કે ડી એટલે ડિવિઝન, ડિવિઝન એટલે ભાગાકાર. એમ એટલે તો કે મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર. એ એટલે એડિશન એટલે સરવાળો, અને એસ એટલે સબટ્રેક્શન એટલે બાદબાકી, બરાબર. સબટ્રેક્શન એટલે બાદબાકી, બરાબર. હવે ઉદાહરણ જોઈએ એના. તો ઉદાહરણ જોતા પહેલા એમ કહું કે આપણે સરવાળા અને બાદબાકીના નિયમો જોઈ લઈએ, બરાબર. કે કેવા નિયમો છે કે જો સમાન નિશાની હોય, બરાબર. કેવી નિશાની હોય? સમાન નિશાની હોય તો શું કરવાનું? તો જો સમાન નિશાની હશે ત્યારે હંમેશા શું કરવાનું? તો કે સરવાળો કરવાનો, બરાબર. સમાન નિશાની હોય તો શું કરવાનું? તો કે સરવાળો કરવાનો. અને નિશાની કઈ મૂકવાની? તો કે નિશાની જે હોય તે મૂકવાની, બરાબર. નિશાની કઈ મૂકવાની? તો કે નિશાની એમાં જે આપેલી છે એ મૂકવાની. આના હું ઉદાહરણ સમજાવું છું, પહેલાં નિયમ જોઈ લઈએ, બરાબર. ત્યાર પછી વાત કરીએ
તો કે અલગ અલગ નિશાની હોય તો શું થાય? જો અલગ અલગ નિશાની હોય તો હંમેશા બાદબાકી થાય. અને નિશાની આમાં કઈ મૂકવાની? અલગ અલગ નિશાની હોય તો બાદબાકી કરવાની, અને નિશાની મોટી સંખ્યાને આગળ જે નિશાની હોય, મોટા પદની આગળ જે નિશાની હોય એ નિશાની મૂકવાની. અહીંયા નિશાનીમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે નિશાની તો જે છે તે જ મૂકવાની છે. સરવાળામાં જો સમાન નિશાની હોય તો સરવાળો કરવાનો, નિશાની જે છે ને એની એ જ મૂકી દે, કારણ કે બંને ઠેકાણે નિશાની સરખી જ છે, તો એમાં કંઈ પ્રોબ્લેમ નથી નિશાની મૂકવામાં. પણ અહીંયા જોઈએ કે અલગ અલગ નિશાની હોય તો એની હંમેશા બાદબાકી કરવાની, અને નિશાની તો કે મોટા પદની આગળ જે નિશાની હોય એ નિશાની મૂકવાની. જોઈએ એકાદુનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે જોઈએ આપણે કે 5 વત્તા 8 કરીએ, બરાબર. જો 5 વત્તા 8 કર્યું આપણે, બરાબર, તો 8 ને 5 કેટલા થશે? 13, બરાબર. 8 ને 5 કેટલા? 13. હવે નિશાની, તો નિશાની જે છે તે જ કઈ છે કે પ્લસ નહીં, તો કે આગળ કંઈ પ્લસ લખવાની જરૂરી છે નહીં. જો આ નિશાની બંને સમાન છે, અહીંયા 5 ની આગળ આપણે કાંઈ પ્લસ લખતા છે નહીં, બરાબર. માઇનસ હોત તો લખવું પડે. દાખલા તરીકે જોઈએ આપણે કે -5 + 8. જો હવે આ અલગ અલગ નિશાની થઈ ગઈ, તો હવે આમાં શું કરવાનું? જો અલગ અલગ નિશાની હોય, અલગ અલગ નિશાની હોય તો શું કરવાનું? બાદબાકી કરવાની. અલગ અલગ નિશાની હોય તો શું કરવાનું? તો કે બાદબાકી કરવાની. કેવી રીતના? તો કે મોટામાંથી હંમેશા નાનું બાદ કરવાનું. તો 8 માંથી 5 જાય તો કેટલા વધે? તો કે 3. હવે અહીંયા જોવાનું નિશાની કઈ મૂકવાની? તો કે મોટી સંખ્યા કઈ છે? 8. તો એની આગળ શું છે? પ્લસ. તો પ્લસ, તો સીધું આમને ડાયરેક્ટ 3 લખી શકીએ, કારણ કે જો પ્લસ હોય તો આગળ નિશાની પ્લસની લખવાની જરૂર નથી, માઇનસ હોય તો લખવી પડે, બરાબર. આવી રીતનું હોત કે 5 - 8, જો અલગ અલગ નિશાની છે, અલગ અલગ નિશાની હોય તો બાદબાકી લખાય ને, અલગ અલગ નિશાની હોય તો બાદબાકી આવે. મોટામાંથી નાનું બાદ કરવાનું હંમેશા, બરાબર. તો 5 માંથી આપણે 8 માંથી 5 કાઢવાના હે ટૂંકમાં, નહીં 5 માંથી આપણે 8 કાઢવાના હે, બરાબર ને. કારણ કે 5 માંથી આપણે -8 કરવાના છે, તો 3 આવ્યા. હવે નિશાની કઈ મૂકવાની? તો કે નિશાની જે મોટા પદની આગળ હોય એ મૂકવાની. તો જો 8 ની આગળ જે છે એ માઇનસ, તો -3 આવ્યા. ઓકે, જોઈએ હજી આપણે કે 7 + 5. અહીંયા તો કે સીધો સરવાળો થશે, તો 5 અને 7 કેટલા? તો કે 12. ઓકે, પણ અહીંયા જોઈએ -7 + 5, તો અહીંયા શું થશે? તો કે 7 માઇનસ છે, અલગ અલગ નિશાની છે, બાદબાકી કરવાની. તો કે 2. આ બંનેની બાદબાકી કરીએ એટલે 2. પણ નિશાની કઈ મૂકવાની? તો કે જે મોટા પદની આગળ નિશાની હોય એ નિશાની મૂકવાની થાય છે, બરાબર. ત્યાર પછી જોઈએ કે -7 અને -5 અલગ અલગ નિશાન નથી, જો સમાન નિશાની છે. સમાન નિશાની હોય તો શું કરવાનું? જો સમાન નિશાની હોય તો સરવાળો. તો કે 7 ને 5 કેટલા થાય? તો કે 12. પણ નિશાની કઈ? જે હોય તે, જે હોય તે નિશાની છે, માઇનસ નિશાની છે. જો અહીંયા જે છે જ નિશાની મૂકેલ છે, 7 અને 5 12 થયા છે. નિશાની કઈ? તો કે જે છે તે કઈ? તો કે પ્લસ ની આ રહી. અહીંયા પ્લસ લખવાની કઈ જરૂર નથી, બરાબર. અહીંયા આગળ માઇનસ લખ્યા, શું કામે? તો કે માઇનસની નિશાની હોય તો મૂકવી પડે, એટલા માટે. ત્યાર પછી જોઈએ તો કે 7 - 5. ઓકે, હવે શું કરશું? તો કે અલગ અલગ નિશાની છે. જો અહીંયા આગળ પ્લસ છે, કારણ કે 7 જે છે એ પ્લસ છે, એટલે નિશાની મૂકવાની કાંઈ જરૂર નથી. તો 7 માંથી આપણે -5 કરીએ તો કેટલા વધે? 2. નિશાની કઈ? તો કે મોટા પદની આગળ હોય તે મોટું પદ કયું છે? 7. 7 ની આગળ કઈ નિશાની છે? પ્લસની છે, પણ દેખાતી નથી, કારણ કે ત્યાં મૂકવાની જરૂર છે નહીં, એટલા માટે. ઓકે, ચલો, આ થઈ ગયું. હવે જોઈ શકીએ છીએ આપણે બીજું શું જોઈશું? તો આપણે આ સરવાળા અને બાદબાકીના નિયમ જોયા, બરાબર.
હવે એવી જ રીતના આપણે ગુણાકાર અને ભાગાકારના નિયમ જોઈ લઈએ. બરાબર, એવું હશે તો બીજા વિડીયોમાં આપણે એના ઉદાહરણો જોશું બધા. અત્યારે ખાલી નિયમ જોઈ લઈએ અહીંયા. બરાબર, પહેલાં આપણે આ ભાગુ સંબંધનું જોયું કે પહેલાં કાઉન્સનું સોલ્યુશન આપવાનું, ત્યાર પછી આ નાનું આપવાનું, ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી, આ જ ક્રમમાં દાખલાની ગણતરી કરવાની. બરાબર, કાઉન્સ હોય તો રેખા કાઉન્સ છે, ત્યાર પછી જોઈએ તો કે નાનો કાઉન્સ છે, છગડીયો કાઉન્સ છે અને મોટો કાઉન્સ છે. બરાબર, ત્યાર પછી જોઈએ ગુણાકાર અને ભાગાકારના નિયમો જોવા હોય, જો સમાન નિશાની હોય તો કેવો જવાબ આવે, તો કે જવાબ આવે ધન આવે. બરાબર, જો અહીંયા જોઈએ, જો સમાન નિશાની હોય તો જો તમે તમારી નોટમાં એમ કેવું કે લખી લેજો. બરાબર, કે હું ખાલી આ નિયમો શેના છે, જો આ નિયમો હતા એ શેના હતા, તો કે સરવાળા અને બાદબાકીના હતા. બરાબર, અને આ કરાવવું છે શેના છે, તો કે ભાગાકાર અને ગુણાકારના છે. બરાબર, એટલું બધું હું પછી ઉપર લખતો અહીંયા. બરાબર, તમે તમારી રીતના એમાં તમારી નોટમાં લખી નાખજો. બરાબર, જો આ શું છે, તો કે આ સરવાળા અને બાદબાકીના નિયમો હતા. આ લખાવું છે શું છે, તો કે ગુણાકાર અને ભાગાકારના. બરાબર, જો સમાન નિશાની હોય તો જવાબ કેવો આવે, તો જવાબ આવશે કેવો, સમાન નિશાની હોય તો કેવો આવશે, તો કે ધન એટલે કે પ્લસમાં આવશે. અને અલગ અલગ નિશાની હોય એટલે કે બરાબર, બે નિશાની સરખી ન હોય તો જોઈએ અહીંયા આપણે અલગ અલગ નિશાની હોય તો જવાબ કેવો આવશે, તો જવાબ આવશે ઋણ એટલે કે માઇનસમાં આવશે. બરાબર, જો સમાન નિશાની હોય તો પ્લસમાં, અને અલગ અલગ નિશાની હોય તો ઋણમાં. જોઈએ ઉદાહરણ જોઈએ એના. બરાબર, એટલે ખબર પડે કેવી રીતના જોઈએ. જો 5 × 7 નિશાની સમાન છે, ક્યાં જોઈએ 5ની આગળ કંઈ લખેલ નથી, એટલે એનો મતલબ એમ કે 5 કેવા છે, તો કે ધન છે. હવે આ તો ગુણાકારની નિશાની છે, પણ 7 પણ કેવા ધન જ છે, તો 5 + કેવા થશે, તો 35. જવાબ કેમાં આવ્યો, ધનમાં આવ્યો. આગળ પ્લસની નિશાની. બરાબર, પણ લખવાની એવી કંઈ જરૂરી હોય નહીં. ત્યાર પછી બીજો દાખલો જોઈએ આપણે. -5 ગુણ્યા ચાલો -2 કરીએ. બરાબર, -5 ગુણ્યા -2. જો નિશાની કેવી છે, સમાન નિશાની છે. -5 અને -2 સમાન નિશાની. ગુણાકાર કરવાનો છે, તો આ બેનો ગુણાકાર કરીએ આપણે તો 5 × 2 = 10. જવાબ કેમાં આવ્યો, તો કે ધનમાં. શા માટે, કે સમાન નિશાની છે એટલા માટે. જો અલગ અલગ નિશાની વાળું લઈએ આપણે. બરાબર, જો અલગ અલગ નિશાની વાળું લેવું હોય તો આ -5 અને ગુણ્યા 2 કરવાનો, તો આ બેનો ગુણાકાર જ છે, કરવાનો ગુણાકાર જ છે, તો ગુણાકાર કરી નાખીએ. 5 × 2 = 10. હવે જોઈએ કે નિશાની કઈ મૂકવાની. જો સમાન નિશાની હતી તો જવાબ કેમાં, જો સમાન નિશાની તો જવાબ ધનમાં આવશે. અને અલગ અલગ નિશાની, જો 5 છે કેવા છે, તો કે એ ઋણ છે, અને આ 2 તો કે ધન છે. અલગ અલગ નિશાની, અહીંયા માઇનસની નિશાની છે, અહીંયા પ્લસની છે આગળ. બરાબર, તો આ બંને અલગ અલગ નિશાની હોય ત્યારે જવાબ કેમાં આવે, તો કે ઋણમાં, તો કે -10 જવાબ આવે. હવે ત્યાર પછી વાત કરીએ આપણે અહીંયા લઈએ પછી ઘટશે. બરાબર, કાઉન્સ વાળું લઈએ કે ચાલો કે -5 ગુણ્યા માઇનસ શું લેશું, તો કે 2 જ લઈએ. ચાલો ને. બરાબર, જો કરવાનો ગુણાકાર જ છે કોનો, તો કે આ 2. 5 × 2 = 10. બરાબર, નિશાની કઈ મૂકવાની, તો કે જો નિશાની સમાન જ છે, સમાન નિશાની હોય તો શું કરવાનું, જવાબ કેમાં આવશે, તો કે ધનમાં આવશે એટલે કે પ્લસમાં આવશે. એટલે અહીંયા જવાબ શું આવ્યો, 10 જ છે. જો આવી રીતનું હોત -2 કરીએ તો જવાબ તો 10 જ આવે છે, પણ અલગ અલગ નિશાની છે એટલા માટે ઋણમાં જવાબ આવશે. નિશાની અલગ અલગ, જો આ 5 કેવા છે, પ્લસ છે, આ 2 કેવા છે, તો કે એ ઋણ છે, એટલા માટે નિશાની કેવી આવે, તો કે ઋણ આવે. ઓકે.
ત્યાર પછી હવે આપણે એમ કહીએ કે ચાલો થોડા ભાગાકારના પણ જોઈ લઈએ. આપણે આ ગુણાકાર હતા, હવે ભાગાકારના જોઈએ. તો જોઈએ કે -6 અને છેદમાં શું લખશું? તો કે છેદમાં આપણે લખશું 3. ચાલો ઓકે, હવે ભાગાકાર કરવાનો છે. ઓકે, 3 ગયા, અહીંયા 3 ગયા, બરાબર ને? જો આવી રીતનું કર્યું છે, બરાબર ને? 2 × 3 એના અવયવ પાડ્યા, પછી આ 3 ગયા, આ 3 ગયા. ઓકે, બધા કેટલા? તો કે 2. પણ 2 કેવા? તો કે માઇનસ. શા માટે? તો કે નિશાની બેમાં અલગ અલગ છે. જો અહીંયા માઇનસ છે 6 અને આ કેવા છે? તો કે આ +3 છે. તો કે અલગ અલગ નિશાની છે એટલા માટે જવાબ આપણે જો ઋણમાં આવે. જો અલગ અલગ નિશાની હોય તો જવાબ કેમાં આવે? ઋણમાં. પણ સમાન નિશાની હોત તો પ્લસમાં આવે. જો આવી રીતનું હોત કે -6 અને -3, બરાબર ને? તો આ 3 ગયા એટલે વિધા કેટલા? 2, બરાબર? એટલે આ 2. હવે નિશાની મૂકવાની કઈ? તો કે ના. શું કામે? કારણ કે જો સમાન નિશાની છે અને સમાન નિશાની હોય તો જવાબ કેમાં આવે? સમાન નિશાની, તો જવાબ કેમાં આવે? ધનમાં આવે, બરાબર? ત્યાર પછી જોઈએ હજી કાઉન્સવાળા લઈએ અને બીજા કેવા કાઉન્સવાળા તો ગુણાકારના જોશું કે નહીં. કાઉન્સવાળા ગુણાકારના થઈ ગયા છે, બરાબર? આપણે અત્યારે ખાલી ભાગાકાર જ જોવાનું છે. તો ભાગાકારમાં જોવું હોય તો હજી 2 ઉદાહરણ કહી દઉં તમને, બરાબર? હું કે -40 અને છેદમાં આપણે જોઈએ 8, બરાબર? તો જોવું, જો 8 × 5, 8 × 5 = 40 થાય એટલે આ તો વહી ગયું. એટલે હવે આ 8 ગયા, 8 ગયા, તો શું આવ્યું અહીંયા? 5. હવે નિશાની મૂકવાની, તો કે મૂકવી જોઈએ. શા માટે? તો કે અલગ અલગ નિશાની. જો આ 40 હતા એ કેવા હતા? તો કે માઇનસ હતા. અને 8 કેવા હતા? તો કે એ પ્લસમાં હતા. એટલા માટે અહીંયા આપણે નિશાની મૂકવી જોશે, બરાબર? ત્યાર પછી હજી એકાદું ઉદાહરણ લઈ લઈએ. ભાગાકારનું જ લેશું, બરાબર? જોઈએ આપણે 70 છેદમાં તો કે આ 14. ઓકે, અને બંનેને ચાલો પ્લસ જ રાખીએ, વાંધો નહીં. ચાલો, બરાબર? માઇનસ રાખવા હોય તો કંઈ વાંધો નહીં, પ્લસ. જો માઇનસ, ચાલો માઇનસ વાળો લઈ લઈએ. એમાં શું છે? 70/14 માઇનસ વાળો લેવાનો છે. ચાલો જોશું અહીંયા, બરાબર? પહેલાં આ જોઈએ. જો 14 × 70 થશે, બરાબર? 14 × 70. તો આ 14 ગયા એટલે વધુ શું? તો કે 5. હવે નિશાની કેવી છે? સમાન. તો જવાબ કેમાં? નિશાની સમાન છે તો ધનમાં જવાબ આવે કે પ્લસમાં. જો બંને અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે. જો અહીંયા જો શું હવે? તો અહીંયા બંને માઇનસ છે, બરાબર? જવાબ તો 5 આવવાનો છે, ખબર જ છે, કારણ કે 14 × 70 થાય છે એટલે 5. હવે જવાબ કેમાં? તો કે અહીંયા પણ પ્લસમાં જ આવશે. શા માટે? તો કે નિશાની સમાન છે. નિશાની સમાન હોય તો જવાબ કેમાં આવે? ધનમાં આવે. જો આમ હોત, બરાબર, 70 આપણે જોઈએ 14, ચાલો અહીંયા માઇનસ રાખીએ. એવું કંઈ નથી, ઉપર જ રાખું. અંશ, આ જે ઉપર હોય એને અંશ કહેવાય, આને હોય એ છેદ કહેવાય. એ અપૂર્ણાંક જોશું ત્યારે કરાવી દઈશ, બરાબર? અત્યારે હવે જો અહીંયા અલગ અલગ નિશાની છે. જો જવાબ તો 5 જ આવશે, જવાબ તો 5 જ છે, બરાબર ને? પણ કેવા? તો કે એ ઋણમાં આવશે. શા માટે? તો કે નિશાની અલગ અલગ છે એટલા માટે, બરાબર? ચાલો ઓકે, આ નિયમો એમ કહેવાય કે થઈ ગયા છે, બરાબર? આપણે અત્યારે આ પછી હવે એના ઉદાહરણો વધારે આપણે બીજા વિડીયોમાં જોશું. અત્યારે બસ અહીંયા લગી રાખીએ. ચાલો ઓકે, થેન્ક યુ. જો વિડીયો ગમ્યો હોય તો એમ કહેવાય કે લાઇક ને શેર કરી નાખજો, બરાબર? અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, ચાલો, થેન્ક યુ.